સો ગાઈઝ અમને સરસ મજાની હટ મળી ગઈ છે અહીંયા. તો હવે અમારી ગાડી અહીંયા સ્ટોપ થઈ ગઈ છે અને હવે હું ફટાફટ રાઈસ બનાવી નાખું. થઈ ગયું 5 મિનિટની અંદર ફટાફટ કટિંગ કરી લીધું છે અને હવે ગેસ ચાલુ કરું છું. કાગળ હે બુઠું બુઠું કઈ નથી. માલપત્ર છે, લાલ મરચું છે, બાદિયા તજ લવિંગ એવું બધું છે, એનો યુઝ થઈ જશે. ડુંગળી, કાંદા, ઓનિયન, टमाटर. आहा टमाटर बड़ा मजेदार, टमाटर बड़ा मजेदार. कटिंग करे ने આવે છે ને બપોરની મજા હે ને. કીધું છે લાઈ આપણા માટે જ આ સ્પેશિયલ કે મટ બનાવી હોય અહીંયા એવું છે. ઓર પછી કઈક વેચવા આવતા હશે અહીંયા. હા, ફ્રૂટ વાળાનું કે કોઈ ભી નું હોય. ઈકી હે પરવા એક તો કા હેલ્પ કરાવે મરચા કાપવામાં. હા કે વસ્તી ના ખાઈ ગયું ઘરમાં જામ ટેસ્ટી ભાત બનેંગે. કેટલી વાર લાગશે બનવામાં? 15 મિનિટ. 15 મિનિટ. ઓહો, તો સત્સંગ કરવો જોઈએ. મંડો કરવા. ગોપાલ મારો કારણી ગરમી કેમ થાય છે? એસી ચાલુ કરી દિયો. ઓહો, તો હાઈવે ઉપર અમારું લંચ બને છે અત્યારે અને સાથે સાથે સલાડ કટિંગ થાય છે. સો ગાઈઝ અમારા એકદમ ડિલિશિયસ રાઈસ બનીને રેડી થઈ ગયા છે અને સાથે જ છે છાશ, દહીં, સલાડ. ગ્લાસ મને ખાવાનો હે. પરવા ખુશી થોડુંક મીઠું ઓછું થયું કેમ? નહીં તો આપણા મોં એટલે આવતો થાય. ચાચું હોય ને એટલે ટેવ ન હોય ઓછું નાખવાની. આમ થાય બધાયમાં આવી ગયું છે એટલે. એવું છે અને સરસ જ છે. સો ગાઈઝ હવે જમવાનું અમારું પતી ગયું છે, પેકઅપ મસ્ત થઈ ગયું છે. હવે અહીંયાથી નીકળી છીએ અને પિયુષ એમ કહે છે કે હવે 3 કલાક પછી ગાડી ઊભી રહેશે. 3 વાગ્યા એટલે હવે આમાં હોલ્ટ નહીં આવે બહુ જાજા. 3 વાગ્યા ને 6 વાગે ગાડી ઊભી રહેશે ત્યાં સુધી ગાડી ઊભી નહીં રહે. દિલ થામ કે બેઠ જઈએ. કારણ કે આ છે ને અમારે બહુ મોટો એવો વોલ્ટ થઈ ગયો છે. ઊંઘ આવશે તો ઊભા રહેશું કેમ? નહીં આવે બેહી જાવ. નહીં આવે? ના. ઝાડવાનો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિનો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિનો કે અમને મસ્ત એના છાંયે જમવાનો મોકો મળ્યો એટલે. तो चलिए अभी हमारी जर्नी को आगे बढ़ाते हुए निकले हैं अभी अहमदाबाद की ओर. આ રોડ ઉપર તો ચાલે ને એટલે એવું લાગે કે વિદેશમાં જતા હોય એવી ફિલિંગ આવે. એવું અમદાવાદ છે. આપણું અમદાવાદ છે. આપણું અમદાવાદ છે. ગુજરાતનું ગૌરવ છે. આપણા જાને આમ જો ગાઈઝ અમારે આવું ચાલતું હોય ઝઘડા આખો ઝઘડી. જાને ને આમ કરે ને આને કયો તો ડેડી ને આને કયો તો મમ્મા. માન ચાલુ જ હોય. ભેગા તો કેમ કોઈ જાણે એ હે અત્યારે ઝઘડકારમાં નામ જો બંધાય ટકલી હા ઝઘડકારમાં નામ આવશે ને તમારું બેનું ગુજરાતમાં નંબર 1. એમાં પરવાનો ત્રાસ એટલે ગજબ હોય. શાંતિથી દીદીને બેસવાનો દે. મારો ત્રાસ દૂધ ડાયલોગ ડાયલોગ પછી બોલવો પડે તારા હિસાબે. અમદાવાદ તો અમદાવાદ છે હો ભાઈ. અમદાવાદ જ છે. અમદાવાદ પહેલા હું બહુ આવતી 2 મહિને 3 મહિને શોપિંગ કરવા. મુંબઈ જાતી કા હા, બોમ્બે તો ત્યારથી કેટલા ટાઈમથી ગયા જ નથી. 2 વર્ષ થઈ જશે હમણાં. આપણે હવે નેક્સ્ટ ટ્રીપ બોમ્બે ની કરશું હો. જી ના ગોવાની થાય હવે તો ટાંકી ફૂલ કરાવી દો ને. કરાવી તો હવે ડાયરેક્ટ ટાંકી ફૂલ કરાવીને જ મૂકી દઈ એટલે નેક્સ્ટ ટ્રીપ આપણે બોમ્બેની કે ગોવાની કે કરી નાખી. ગોવાની તો કરો 2-3 દિવસમાં થાય નહીં, એને તો ટાઈમ લાગે 4-5 દિવસ હોય. હમણાં દિવાળી વેકેશન આવે છે 1
માત્રાવડ જવું છે અમારે તો હું કહું સિમ્પલ માત્ર આવડ વયા જાય ત્યાં આવું ને ગાડી કાંઈ ઉપાડે જ નહીં હા નેક્સ્ટ ટ્રીપ ની આની જ થશે ફૂલ પણ ડબલ ડેકરો વાહ વાહ જીપ તમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે સીએનજી પુરાવા માટે અને લાઈન જો કેટલી બધી છે ભાઈ લગત છે એ તમને છે ને રેસ્ટ કરવાનો મોકો આપે ચાલો છે આ ઉતરી જાઓ line. તમે ઉતરવું તો ના રે ના ભાઈ હું બધી અહીંયા મોટી કરે એવું નહીં સાઈડમાં શેના માટે વપરાય સારી દેખાય એટલા માટે વપરાય ઓહો ઈ ટાઈપનું ઇન્ટિરિયર ભાઈ અમારી ગાડીમાં કાંઈ ન હોય કરવાનું અમારે આ અમારે સીધો સાદો માણા એવડો હોય સારી લાગે નીચે મારી હોય ને કેવડી લાઈન છે ગાઈસ અહીંયા એક એક કરી પૂરી દે તો એક એક કરી સરપંચ શ્રી વાસણા વાસણા ગામના સરપંચ છે 4-5 મિનિટમાં જાય વધારે ઓનલાઈન છે ને હા હા ભાઈ લાઈટ વહી ગઈ હતી એટલે આ બધું સ્ટોપ થઈ ગયું હતું निकल रही सारी हवा अब देखा इसकी आंखों में हमने इसने पूछा मैं बना के देखते हैं शान सबने पर नहीं पूछा के पीछे आया है मेरा सारे ડોકું ખડી જાહે એલા नहीं करे સનસેટ થઈ ગયો આખા રસ્તે છે ને આઘો જાને ને આમ કર ને પેલું કર ને ઈ જ સાંભળવા મળ્યું છે અમને સારું બુજાય હવે શાંત રહે તો સારું શાંત થઈ હતી તમારા બેનો એટલો અવાજ આવે છે ક્યારનો હવે સાંભળીને થાકી ગયા છે હો ભાઈ हो जाए तो रात कहीं जाए फिर दुखो वीडियो मेरी देख 3 વાગે નીકળ્યા હતા તો 6:30 થયા ને 6:20 થઈ ગઈ તો 6:30 હજી તો ક્યારે ઉભા રહી નક્કી નથી 3 કલાક સુધી કે બેઠા રહેજો ઈ કે નામ ન કરે હવે જો ઉતરી ગયા તો 6 વાગે સુધી નહોતી રાખી ઊભી 6:20 થઈ છે હવે 10-15 મિનિટ આગી પછી એક સાડી આવે ઠેકાણું આવે દેખાનું હા નાખી નહીં ચા પીધી નથી રસ્તો એટલો મસ્ત થઈ ગયો આપણે રાજકોટ તો અમદાવાદ 6 લેન લીવર કાપવું જ નથી પડતું ને. અમને મજા જ નહીં રાખે કંઈ કંઈ કે રાખી તો મને એને આબુ સુધી કંઈ ખરાબ રસ્તો નથી બધે સારો રસ્તો રસ્તામાં મારે ચાલે છે એડિટિંગનું કામ રસ્તો સારો છે ને એટલે એડિટિંગ થાય છે નહીં તો ખરાબ રસ્તો હોય ને તો થાય નહીં એક ટાંકી રાજકોટ પુરાઈ ગઈ એક ટાંકી વચ્ચે પુરાઈ ગઈ એક ટાંકી પછી આબુ પુરાઈ ને એક ટાંકી પછી વચ્ચે તા કરે 4 કે 5 ચાર ટાંકી થઈ 4 ટાંકીમાં રાજકોટ ગેસની હો. પેટ્રોલની નહીં 600 લખી ગણી નાખાય ક્યાંક 700 થતા ક્યાંક 600 થતા ક્યાંક 580 થયા હતા 600 લખી ગઈ ને 2400 થયા 2400 રૂપિયા 2400 2500 રૂપિયા પછી પેટ્રોલમાં ગાડી ચલાવી હતી કે પેટ્રોલમાં તો થોડીક ઉતરવામાં થોડીક અપાઈ દીધી એ તો આપણે વહેલું પુરાયું એટલે બાકી દૂર થોડું પુરાયું હતું સીએનજી તો ન પુરાયું પડે આપણે ત્યાં રહી ગયા ને બહુ એટલે હતું સીએનજી તો પણ પછી એમાં સાવ પૂરું ન કર્યું કારણ કે એટલે આમ જોઈએ તો ટોટલ 2500 રૂપિયાનું બીજું હા 2500 નું ખોરાક લીધો અને પાછા રાજકોટ મૂકી દે અને રાજકોટ આવી દે સીએનજીમાં ઘણો બધો ફાયદો થાય પેટ્રોલ હોય તો 3 થી 4000 થાય ને પેટ્રોલ હોય તો થોડો વધારે જોઈએ હેલો બ્લોગર સો ગાઈઝ 180 કિલોમીટર પછી અમારો બ્રેક આવ્યો છે અમે બપોરે છે ને લંચ કર્યું ને હા પછી ખાલી પેટ્રોલ પંપે ખાલી ગેસ ભરવા માટે ઊભા હતા અને પછી ડાયરેક્ટ અમે હવે આવ્યા છીએ અહીંયા હોટલે મોમાઈ હોટલ છે ત્યાં 180 કિલોમીટર ગાડી ચલાવી પછી હવે બહુ જાજુ નથી હવે 80-90 કિલોમીટર બાકી રહ્યું છે એટલું જ છે ને 80-90 કિલોમીટર જ રહ્યું ને હવે 180 160
186 તો આવી કે નહીં પીવા 186 186 ચલાવી. એટલે આપણે 80-90 કિલોમીટર હશે ને હવે. કોઈ બી માનતા વાળા છે એ રથ હલાવી અને લઈ જાય છે, કદાચ ચોટીલા હશે. તો અહીંયા બધા ઈ ચા પાણી પીવા માટે ને રેસ્ટ લેવા માટે ઊભા હતા. હવે પાછા જે ચાલતા થાય છે. તો અહીંયા ચા પીવાય છે. અમારે કઈ ચા પીવાની છે નહીં. ચાલો 10 રકાવી 10 ની ડીઝ હો એવી તમારે ના ના, હા અહીંયા તારે જોઈ બધું મળે તો છે ભાઈ. કેવું એવું ના પીવાય બેટા, તારી એ જ એનર્જી ડ્રિંક મોટો થાય ને ત્યારે પીવાનું, અત્યારથી એવું ના પીવાય. બીજું કોઈ બી પી લે. પરવાએ સ્ટ્રોબેરી મિલ્ક લીધું છે. આરાન ખુશી માટે લીધી છે માઝા. ના ભાવે. સારો છે ટેસ્ટ. સરસ છે. હા પરવા મને ભાવે જ નહીં. આવડું આ જે પેકિંગ વાળી બોટલમાં દૂધ આવે ને એ કઈ મને ના ભાવે. ટ્રીપનો ખર્ચો નીકળી ગયો ને. સો ગાઈઝ અમારો બ્રેક પૂરો થઈ ગયો છે અને હવે જાય છે આગળ. અહીંયાથી 1-1.5 કલાકનો રસ્તો છે હજી. તો હવે અમારે પહેલા જવાનું છે ડાયરેક્ટ મારા બેનની ઘરે. ત્યાં જમવાનું છે એટલે હવે ગમે ત્યારે 8-8:30 વાગે જ્યારે પહોંચી ત્યારે તો ડાયરેક્ટ ત્યાં જમવા વહી જશે. રસોઈ બનાવી નાખી છે એટલે. જય ચામુંડામાં. આકાશ એટલા ખરાબ થઈ ગયા છે ને તો હવે દેખાતું નથી સર. વાહિંદ્રા ઉપર નતો હા એને વધારે. અમે બહુ મસ્ત મજાની ટ્રીપ મારી, અમને બહુ મજા આવી. 2500 ની આજુબાજુ સીએનજી પી ગઈ આ ગાડી. 4 વખત પુરાયું અને મસ્ત રીતે પહોંચી ગયા. શનિ રવિ સોમ આવી રીતના આપણે રજા રાખતા હોય 2 દિવસ છોકરાઓને આવતી કે શનિવારની રજા રાખીને સોમવાર રાખે રવિવારની હોય. એમ આવવા કરતા રવિ સોમ મંગળ આવીને જેથી તમને છે ને થોડોક ફાયદો થાય ખર્ચામાં, ટ્રાફિકમાં, બધી રીતે. ઓલું તો તમારે છે ને જ્યાં શનિ રવિના રેટ હોટલના બહુ વધારે હોય છે. 3000 થી સ્ટાર્ટિંગ રેટ હોય છે. ટ્રાફિક એ બહુ હોય, તમને કઈ ફોટો પાડવો હોય હરખું મળે નહીં જગ્યા. બહુ ટ્રાફિક. અને ઓલું રવિવારે અમે શનિવારે એટલો ટ્રાફિક હતો ને એની જગ્યાએ રવિવારે ગયા ને 20% પબ્લિક. મસ્ત રીતે ફોટા પાડો, મસ્ત મસ્ત પબ્લિક હોય જ, એવું નથી પણ એટલું બધું નહીં જેટલું શનિવારે હોય એટલું. એ લોકોને એવું કેવું હોય કે શનિવારે એક જ એવું હોય અઠવાડિયામાં તમારે હાઉસફુલ જ હોય આપવું. અથવા કોઈ બી જગ્યાએ એટલે કોઈ હિલ સ્ટેશન હોય ને એ વીકેન્ડમાં શનિ રવિ હોય એટલે રવિવારે માણસો પાછા નીકળી જતા હોય, બધા શનિવારે ફૂલ થતું હોય. રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે. આમ તો ક્યારની લઈ લીધી છે અને હવે પહોંચી ગયા છે ગોંડલ ચોકડી. હેલો રાજુભાઈ, હેલો. 9:15 વાગી ગયા પહોંચવામાં. 10 મિનિટ લેટ થી 8:30 પહોંચવાના હતા. 8:40 થઈ ગઈ. ટ્રાફિક એટલો ગજબ હતો. પહોંચી ગયા છીએ બેનની ઘરે. ડિનર લેવા માટે આવ્યા છીએ. અહીંયા થાકી ગયા, ઘરે પહોંચી ગયા અને મજા આવી ગઈ, હાસ થઈ ગઈ. કેમ કે સવારના ટ્રાવેલ કરતા હતા. સવારે અમે 9 વાગ્યાના નીકળ્યા હતા અને સાંજે 9 વાગે ઘરે પહોંચ્યા હતા. 12 કલાક ટ્રાવેલ કર્યું ગાડીમાં. એટલે આ ભાઈ આવ્યા છે, દીપભાઈ આવ્યા છે. તમે તો અમારું ચાલે છે અહીંયા ડિનર અને આજે ડિનરમાં છે વડાપાઉં, ખીચડી ને વડાપાઉં ને. વડાપાઉંની સાઈઝ બેન આવડી મોટી ક્યાં મળે છે? આ બહુ મોટી હો.
બહુ સારા છે બહુ મોટી સાઈઝ હા લાલા વડાપાઉં ઓહો જો આ બ્રેડની સાઈઝ જો કેવડી છે ઓળું તો નીચે પડી અંધેરીમાં પોણા 11 વાગી ગયા છે હવે જાય છી ચાલો આવજો યજ્જતભાઈ બાય 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 રાજદીપા ખોટો આવ सीता खुश है बदे बनाएंगे સો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે અમે અને આઈ હોપ તમને અમારી માઉન્ટ આબુની સિરીઝ પસંદ આવી હશે પસંદ આવી હોય તો જલ્દી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જે લોકોએ ના કર્યું હોય મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ